નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 27/3/2026 છે અને આજે રામનવમી છે. અને રામનવમી નિમિત્તે ખેડા શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે. આખા શહેરમાં શોભાયાત્રા ફરી અને હવે પરા દરવાજા વિસ્તારમાં આવ્યા છે. અને અહીંયા ખેડા નગરપાલિકાના કાઉન્સિલર છે રીટાબેન, એમના દ્વારા અહીંયા શરબતની વ્યવસ્થા કરવામાં આવી છે. અને જે શરૂઆતમાં ધ્વજા પતાકા લઈને દોડતા યુવાનો છે એ બધા અત્યારે પરા દરવાજા બહાર આવી ગયા છે અને અહીંયા સરસ રસના જેવો શરબત છે એ બધા પી રહ્યા છે. અને બજારના થોડા શ્રમિક દુકાનદારો છે આ બધા, એ પણ થોડા શરબતનો ટેસ્ટ કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો આ ખેડા શહેરનો પરા દરવાજા વિસ્તાર છે અને બહુ જ મોટી શોભાયાત્રા છે અને મોટી સંખ્યામાં ખેડા નગરજનો અને આજુબાજુ ગામના નાગરિકો અહીંયા શોભાયાત્રામાં સામેલ થયા છે. અક્ષયભાઈ છે, ખેડા નગરપાલિકાના સભ્ય છે. અક્ષયભાઈ ભાવસાર ખેડા નગરપાલિકાના ઉપપ્રમુખ છે અને એ અત્યારે શરબત વિતરણમાં પણ અહીંયા જોડાયા છે. રામ ભક્તોની સેવા માટે અત્યારે કોર્પોરેટર રીટાબેન અને કોર્પોરેટર અક્ષયભાઈ છે એ અહીંયા સેવારત છે. અને તમે જુઓ નાના ટાબરિયાઓ છે બધા, અને આખા ખેડા શહેરમાં ફરી અને શોભાયાત્રા અત્યારે પરા દરવાજા વિસ્તારમાં આવી છે. અને વધારે નાચગાન સાથે અત્યારે ગરમી પણ છે એટલે સ્વાભાવિક છે, તરસ જેવું લાગે એટલે શરબત પીવાની બધાને મજા આવે છે. અક્ષયભાઈ છે. પરા દરવાજા બહારનો વિસ્તાર છે આ. અને હજુ રથ, ભગવાનનો રથ છે, રામજીનો રથ, એ અને એક બગી છે, એમાં વેશભૂષામાં રામ લખન જાનકીના વેશભૂષામાં પરિધાનમાં બાળકો બેઠા છે. એ બગી અને રામજીનો રથ અને એ સાથે ડીજે એ બધું આવી રહ્યું છે. જો અક્ષયભાઈ છે, ડૉક્ટર પાર્થ છે અને અન્ય બધા યુવાનો છે જે અત્યારે શરબત વિતરણ માટે અહીંયા ગોઠવાઈ ગયા છે. લગભગ 1000 કરતાં વધારે અત્યારે કપ આ શરબત ભરીને અહીંયા ગોઠવવામાં આવી રહ્યા છે. અને એટલા જ સંખ્યામાં શોભાયાત્રામાં બધા યુવાનો અને રામ ભક્તો જોડાયેલા છે અને ભારે ઉત્સાહનો માહોલ છે. પરા દરવાજા વિસ્તાર છે આ બધો. અને પ્રજ્ઞેશભાઈ પત્રકાર એ પણ અહીં કવરેજ માટે ઊભા છે. પાછળ ગોલવાડ વિસ્તાર છે અને આપણે પરા દરવાજાની બહાર ઊભા છીએ. જો આ રીટાબેન છે કોર્પોરેટર અને આ અક્ષયભાઈ કોર્પોરેટર છે. અને પરા દરવાજાની બહાર જ અત્યારે જો તમે સરસ રસના ઠંડુ શરબત બનાવવામાં આવી રહ્યું છે અને એનું વિતરણ અત્યારે થઈ રહ્યું છે. અને જો તમે મોટી સંખ્યામાં બધા રામ ભક્તો, યુવાનો અને બધા અહીંયા શરબત પી રહ્યા છે. બધાને ખાસ આગ્રહ કરીને શરબત પીવડાવવામાં આવી રહ્યો છે. હજુ શોભાયાત્રા અંદર છે અને આ બધા યુવાનો જે આગળ જયકારા બોલાવતા હોય છે એ બધા દોડીને આગળ આવી ગયા છે.
અને હવે પરા દરવાજાની અંદરથી રથ અને બગી અને એ બધું હવે રાજા શોપિંગ સેન્ટર તરફ જશે. જો પોલીસ વાહન અત્યારે અહીંથી પસાર થઈ રહ્યું છે અને પાછળ તમે જુઓ આખો કાફલો આવી રહ્યો છે. ડીજે છે, ડીજેમાં સરસ રામ ભક્તિ ગીતો વાગી રહ્યા છે, પરંતુ આપણે એ સોંગ સંભળાવી શકતા નથી. સંધ્યા સમય છે, સૂર્ય ઢળી રહ્યો છે. પાછળ જે અજવાળું દેખાય છે એ વાત્રક નદી છે. આ પરા દરવાજા અંદરનો વિસ્તાર છે, કાપડ બજાર અને ચોકસી બજાર છે. અને તમે જુઓ બધા રામ ભક્તો આખા શહેરમાં ફરી અને અત્યારે પરા દરવાજાની અંદર થઈ અને રાજા શોપિંગ સેન્ટર તરફ જઈ રહ્યા છે. ઉત્સાહ તમે જુઓ, બધા યુવાનોનો ઉત્સાહ કેટલો બધો છે. અને રામજીના જયકારા બોલાવે છે, રામધૂન બોલાવવામાં આવી રહી છે. અને પાછળ તમે જુઓ એ દરવાજાની અંદર છે ડીજે છે, એમાં સરસ રામ ભક્તિના ગીતો વાગી રહ્યા છે. સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે રામ ભક્તોનો કાફલો સરદાર ચોક તરફ જશે અને ત્યાં આતશબાજી થશે અને રામ ધૂન, રામ નામ, રામ જાપ સાથે ત્યાંથી શોભાયાત્રા હાઈવે તરફ જશે. ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો અને બહારથી આવેલા યુવાનો નગર શોભાયાત્રામાં જોડાયા છે. પરા દરવાજા અને પાછળ આપ જોઈ રહ્યા છો સાંજનો સમય છે, સૂર્યાસ્ત થઈ રહ્યો છે, સૂર્ય ઢળી રહ્યો છે. અને પરા દરવાજાની અંદરથી આ અત્યારે ડીજેનું જે વાહન છે એ બહાર આવી રહ્યું છે. અને બધા જ અત્યારે અહીંયા દરેકને આગ્રહપૂર્વક શરબત પીવડાવવામાં આવી રહ્યો છે. અગાઉ જણાવ્યું તે પ્રમાણે કોર્પોરેટર રીટાબેન છે, એમના દ્વારા શરબત વિતરણનું સરસ પ્રોગ્રામ રખાયો છે. અને અક્ષયભાઈ ભાવસાર જે ઉપપ્રમુખ છે ખેડા નગરપાલિકાના અને ખેડા પીપલ્સ બેંકના એ ડિરેક્ટર પણ છે, યુવા કાર્યકર્તા છે. અને સ્વયં એ જાતે જ પેલા શરબતના ગ્લાસ ભરી અને બધાને પીવડાવી રહ્યા છે. ખૂબ જ ભક્તિસભર વાતાવરણ છે. જો અક્ષયભાઈ છે તો એ શરબત વિતરણ કરી રહ્યા છે અને કેસરિયા રામચંદ્ર ભગવાનના ચિત્રવાળા આ ધજા પતાકા લહેરાઈ રહ્યા છે. અને રામ ભક્તિ યુવાનો બધા નાચતા, કૂદતા, ગાતા, ડીજેના તાલે તમે જુઓ અત્યારે આગળ વધી રહ્યા છે. અને તમામને જેટલા પણ અહીંથી બધા રામ ભક્તો પસાર થઈ રહ્યા છે, તમામને આગ્રહપૂર્વક કોલ્ડ ડ્રિંક્સ પીવડાવવામાં આવી રહ્યું છે, શરબત પીવડાવવામાં આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કેટલી મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. અને આ ખેડા શહેરનો સુપ્રસિદ્ધ પરા દરવાજા છે, ઉગમનો દરવાજો કહેવાય છે. અને દરેક શુભ પ્રસંગે શોભાયાત્રા આ દરવાજામાં થઈને જ પસાર થાય છે. આ પેલું પેપર ફાયર, એનાથી રંગીન કાગળના ટુકડાનો અહીંયા સરસ ફાયર થાય છે અને વાતાવરણ રંગીન બનાવવામાં આવે છે. રીટાબેન પણ જો તમે સભ્ય છે તો એ પણ શરબત બધાને આગ્રહપૂર્વક પીવડાવી રહ્યા છે. અને ગરમી પણ છે ને નાચ ગાન કૂદવા સાથે આ બધાને તરસ પણ લાગે એટલે અત્યારે શરબત પીવાની પણ મજા આવે છે બધાને. એક પણ વ્યક્તિ શરબત પીધા વગર બાકી ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને આ ટ્રેક્ટર છે, ટ્રેક્ટર ઉપર જો હનુમાનજીના વેશભૂષામાં એક સરસ પાત્ર કેરેક્ટર રાખવામાં આવ્યું છે. આકર્ષણનું મુખ્ય કેન્દ્ર જ આ હનુમાનજીનું કેરેક્ટર છે એ છે. અને
તમે જુઓ જે બાહુબલી હનુમાનજી જે છે એમને પણ ડૉક્ટર દ્વારા ડૉક્ટર પાર્થભાઈ છે એમના દ્વારા શરબત આપવામાં આવી રહ્યું છે. અને જો શરબત પી રહ્યા છે હનુમાનજીનું કેરેક્ટર જે છે એ ભાઈ છે અત્યારે જો 2-3 કપ શરબત પી રહ્યા છે. અને ટ્રેક્ટર થોડું આગળ જઈ રહ્યું છે. ધવલસિંહ છે જો જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે ભાઈ, અને અન્ય યુવાનો પણ છે. અને હવે જે હનુમાનજીનું પાત્ર છે એ વાહન ટ્રેક્ટર ધીરે ધીરે આગળ આવી રહ્યું છે. અને રામજીનો રથ પરા દરવાજાની બહાર આવી રહ્યો છે. નમનભાઈ છે અને અન્ય યુવાનો છે રથને ખેંચીને લઈને આવી રહ્યા છે. અનેક શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરે છે ને ભેટ મૂકે છે, અને બધાને પેંડાની અને સાંકરિયાની પ્રસાદ આપવામાં આવે છે. નકશેભાઈ અને રીટાબેન બે કોર્પોરેટરો છે, તો આ રથ ખેંચનાર યુવાનોને શરબત આપ્યું છે. અનેક લોકો જુઓ અત્યારે રામજીના દર્શન કરી રહ્યા છે અને પ્રસાદ મેળવી રહ્યા છે. બધા જ નગરજનો જે તે શેરી અથવા પોળના નાકે આ રથ ઊભો રહે તો ત્યાં બધા દર્શન કરે છે અને પ્રસાદ મેળવે છે. જો રીટાબેન દ્વારા પણ માલ્યાર્પણ થઈ રહ્યા છે. રામજીના તસવીરને સરસ માલ્યાર્પણ કર્યા છે અને અહીંયાથી બધાને પ્રસાદનું વિતરણ પણ થાય છે. અને બધા જ નગરજનો અહીં આવીને દર્શન કરે છે અને જો વધાવી રહ્યા છે કોર્પોરેટર છે ખેડા નગરપાલિકાના. અને આ યુવાનો છે રથ ખેંચી અને આગળ જઈ રહ્યા છે. નમનભાઈ છે આપણે નમનભાઈ ભાવસાર, એ ખૂબ જ ઉત્સાહી યુવાનો છે આ બધા. અને બધા જ નગરજનો રામજીના દર્શન કરે છે અને પ્રસાદ મેળવી રહ્યા છે. અને દુકાનદારો પણ દર્શન કરે છે અને રથમાં મંદિરમાં જે ભારતીય પરંપરા પ્રમાણે ભેટ મૂકે છે અને પ્રસાદ મેળવે છે ત્યાંથી. નાસિક બાજા યુવાનો પણ ખૂબ જ ઉત્સાહ સાથે જોરશોરથી ઢોલ નગાડા વગાડી રહ્યા છે. રામજીનો રથ છે એ હવે પરા દરવાજાની બહાર આવી ગયો છે. અને પાછળ જો સરસ ઘોડાગાડી આવી રહી છે. અને આ બગીની અંદર રામ લક્ષ્મણ જાનકીના પાત્રમાં બાળકો વેશ પરિધાનમાં બેઠા છે, આપ જોઈ રહ્યા છો. ઘોડાગાડી ધીરે ધીરે આગળ વધી રહી છે અને આ બધા જો ડૉક્ટર છે પાર્થભાઈ વધાવી રહ્યા છે. રામજીના કેરેક્ટરમાં જે બાળકો છે એમની ઉપર પુષ્પ પાંદડીઓ વરસાવી રહ્યા છે ડૉક્ટર પાર્થભાઈ છે. અને જો રીટાબેન પણ બધાને શરબત પીવડાવી રહ્યા છે. અને બધા વેપારીઓ પણ પોતાના રોજગારની જગ્યાએથી રથમાં રામજીના દર્શન કરે છે. અમૂલ પાર્લર આપણા લાલભાઈ છે અને કાકા છે, તો એમનું એક થોડું મેમોરિયલ શૂટ યાદગીરીના ભાગરૂપે થોડું શૂટ કર્યું છે. અને અહીંયાથી આપણે આગળ જવાનું છે. અક્ષયભાઈ એમની સાથે યાદગીરીમાં થોડું શૂટિંગ કર્યું છે આપણે. અને સાથે અન્ય સેવાભાવી યુવાનો અને ડૉક્ટર પાર્થ
હવે આપણે રાજા શોપિંગ સેન્ટર સરદાર ચોક પાસે આવ્યા છીએ અને ડીજે સાઉન્ડ છે એમાં ભક્તિ ગીતો વાગી રહ્યા છે, પરંતુ આપણે એ સોંગ સંભળાવી શકતા નથી, એટલે આપણે એના દ્રશ્યો બતાવીએ છીએ. તમે જુઓ, મોટી સંખ્યામાં કેસરિયા ધ્વજ લહેરાતા રામ ભક્તો બધા અત્યારે સરદાર ચોકમાં આવ્યા છે અને સામે સરદારશ્રીની પ્રતિમા છે. અને સરદાર ચોકમાં અત્યારે આ ડીજેમાં સરસ સોંગ છે, કર દો કેસરી કે લાલ મેરા છોટા સા એક કામ, એ સોંગ સંભળાઈ રહ્યું છે. અને રાજા શોપિંગ સેન્ટર ઉપર જો બધા અહીંથી જ શૂટિંગ કરી રહ્યા છે, બધા મોબાઈલમાં બધા વિડીયો શૂટ કરી રહ્યા છે અહીંથી. અને હવે આપ જોઈ રહ્યા છો હનુમાનજીનું કેરેક્ટર છે એ અહીંયા અત્યારે નીચે વાહનમાંથી ઉતરીને અહીંયા આવ્યા છે અને અહીંયા થોડા ડાન્સ અને થોડા ડાયલોગ્સ રામ ભક્તિના ડાયલોગ્સ છે બધા એવા ડાયલોગ્સ રેકોર્ડિંગ પર વાગી રહ્યા છે અને પાછળ વાંદર સેના એટલે રામજીની સેના એ બે કેરેક્ટર છે એ પણ સરસ નાચકૂદ કરી અને ઉત્સાહ વધારી રહ્યા છે અને આતશબાજી પણ કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો નાના ટાબરિયાને ખભા પર બેસાડી અને હનુમાનજીના દર્શન કરાવી રહ્યા છે. આ ઉપરાંત હનુમાનજીનું કેરેક્ટર છે એની ઉપર ફૂલ પત્તીઓ પુષ્પ વર્ષા વારંવાર થઈ રહી છે અને અનેક યુવાનો
કેસરિયા ધ્વજ લહેરાતા લહેરાતા રામજીના જયકારા બોલાવે છે રાજ્ય શોપિંગ સેન્ટર. અને શોપિંગના ફર્સ્ટ ફ્લોર પર પણ ઘણા બધા શોભાયાત્રાના દર્શન કરી રહ્યા છે. તો મિત્રો, ખેડા શહેરમાં રામનવમી નિમિત્તે જે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી એનો વિડીયો આપણે શેર કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખો. અને આપણી ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ, જય હનુમાન.